નમસ્કાર. ગઈકાલે રામનવમીના પવિત્ર પાવન દિવસે વડોદરાના માંજલપુર સ્થિત શ્રી મંદિર ખાતે 16મો પાટોત્સવ હતો, જ્યાં મા જગદંબાની નવચંડી યજ્ઞનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગને દર વર્ષે એટલે કે છેલ્લા 16 વર્ષથી આ આયોજન થાય છે અને એના મુખ્ય કર્તા વ્યક્તિ છે કે જેઓ યુનાઇટેડ વે વિશ્વવિખ્યાત ગરબા ગાયક અને સુંદરકાંડના વક્તા પરમ ભક્ત શ્રી અતુલભાઈ પુરોહિત પૂજ્ય દાદા દ્વારા હેડલાઇન પરિવારને પણ આ પ્રસંગે આમંત્રિત કરવામાં આવેલા અને હેડલાઇન પરિવાર ન્યૂઝ વિભાગ ત્યાં પહોંચ્યું અને દાદાએ ખૂબ હર્ષથી સૌને આવકાર્યા. આ પ્રસંગે હેડલાઇનના એમડી શ્રી ગિરીશભાઈ સોલંકી સાથે તેમણે સૌજન્ય મુલાકાત કરી તેમને આશીર્વાદ આપ્યા અને હેડલાઇન ન્યૂઝ વિભાગની કામગીરીને દાદાએ બિરદાવી અને પત્રકારત્વમાં વધુ સફળ થાય એવા આશીર્વાદ આપ્યા. સાંભળીએ દાદાને શું કહ્યું હતું એમણે. આપણા મુખ્ય વક્તા તરીકે કે જેમને કોઈ ઓળખાણ કે પરિચયની પણ જરૂર નથી, વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેના ગરબા ગાયક અને સુંદરકાંડ વક્તા આદરણીય અતુલભાઈ પુરોહિત આપણી સાથે ઉપસ્થિત છે અને આજે અહીં મંદિરના પટાંગણમાં આ અવસરે હેડલાઇન પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે કે દાદાએ આમંત્ર્યા અને પ્રસાદી અને નવચંડી હવન જે અહીંયા ધાર્મિક કાર્યક્રમ થયો તેનો અમને લાભ મળ્યો અને વડોદરાવાસીઓને અમે અમારા હેડલાઇનના માધ્યમથી આ દર્શન કરાવીએ છીએ અને દાદા બે શબ્દ કહેશે. નમસ્કાર, જય સિયારામ, જય માતાજી. આજે રામનવમીના પવિત્ર દિવસે આપણા શ્રી મંદિરે આજે 16મો પાટોત્સવ થયો. મંદિરની સ્થાપનાને 16 વર્ષ થયા. આજે નવચંડી યજ્ઞ હતો. મા જગદંબાનો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ભક્તોએ પ્રેમથી પ્રસાદી લીધી અને મને આનંદ છે કે હેડલાઇન ન્યૂઝનો આખો પરિવાર, શ્રી ગિરીશભાઈ અને આપણા એડિટર સાહેબ બધા જ આજે મારા અહીંયા ઉપસ્થિત રહ્યા. મને ખૂબ આનંદ થયો. મારો ખૂબ ખૂબ આશીર્વાદ છે કે હેડલાઇન ન્યૂઝ હંમેશા આવી રીતે સારા ન્યૂઝ આપતું રહે, ન્યૂઝમાં હંમેશા આગળ રહે અને સત્ય વક્તા તરીકેની જે એની છાપ છે એ અમિટ રહે એવી માને પ્રાર્થના કરું છું. જય સિયારામ, જય માતાજી. ખૂબ ખૂબ આભાર. દાદાએ અમને આશીર્વચન તો આપ્યું જ છે અને સાથે સાથે શુભેચ્છા આપી છે. તો આજે રામનવમીના પવિત્ર દિવસે અમે પણ પત્રકારત્વમાં જે સંકલ્પ યાત્રાને આગળ વધારીએ અને જેમ રામના બાણથી રાવણ એટલે અસુરી શક્તિઓનો નાશ થયો છે, તેમ અમારી પત્રકારત્વની કલમથી અમે ભ્રષ્ટાચાર અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓને નાથી શકીએ એવી અભ્યર્થના સાથે વડોદરાવાસીઓને શુભેચ્છા. રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.